વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ફરમાસ થિયરમ અને ઓઇલર્સ થિયરમ પરના ત્રણ સરસ એક્ઝામ્પલ લીધા કે જેમાં ખૂબ મોટી સંખ્યા આપણને આપેલી હોય અને એ મોટી સંખ્યાને કોઈ એક સંખ્યા વડે જો ભાગાકાર કરવામાં આવે તો એનો કેટલો શેષ વધે છે, જેના પરના આપણે ત્રણ બહુ સરસ એક્ઝામ્પલ લીધેલા હતા. હવે આપણે એક નાના થિયરમ જેવું જ લઈએ, આમ ભલે એક્ઝામ્પલના ફોર્મમાં છે પણ એક જનરલ એક્ઝામ્પલ છે અને એ એક્ઝામ્પલને આપણે ઓઇલર્સ થિયરમ અને ફરમાસ થિયરમ મદદથી કેમ સોલ્વ કરી શકીએ એ જોઈએ આજે. તો લે એક્ઝામ્પલ આપણે અહીંયા કે ઇફ P is an odd prime, જો નોર્મલી પ્રાઇમ બધા ઓડ જ હોય છે પણ આપણે ખબર છે એકમાત્ર પ્રાઇમ એવો છે કે જે ઇવન છે, જે 2 છે. એટલે અહીંયા આપણે P is equal to 2 નહીં લઈએ, માત્ર ઓડ પ્રાઇમની જ વાત કરવાની છે. ઇફ P is an odd prime, then using Euler's and Fermat's theorem, prove that આપણે બે રિઝલ્ટ પ્રૂવ કરવાના છે. પહેલા આપણે પહેલું રિઝલ્ટ લઈએ અને પહેલું રિઝલ્ટ આ છે કે 1 raised to p minus 1 plus 2 raised to p minus 1, 3 raised to p minus 1 up to p minus 1 raised to p minus 1 is congruent to minus 1 with respect to mod p. Right? અહીંયા આપણને એક વેલ્યુ આપેલી છે પ્રાઇમ p. Here p is an odd prime, right? અને પહેલી વસ્તુ, જો p એ પ્રાઇમ નંબર હોય તો આપણને ખબર છે કે what will be 5p, એટલે કે 5p નો મતલબ શું છે? આપણે ઓઇલર્સ 5 ફંક્શન પ્રમાણે p થી નાના અને p ને રિલેટિવલી પ્રાઇમ હોય એવા નંબર્સ. તો સ્વાભાવિક p પોતે જો પ્રાઇમ હોય તો પ્રાઇમ નંબર જે છે એ તો એનાથી નાની તમામ સંખ્યાઓને રિલેટિવલી પ્રાઇમ જ હશે. એટલે 5p ની વેલ્યુ કેટલી મળશે આપણને? p minus 1. અને p થી નાની સંખ્યા વિચારો એટલે કઈ કઈ? તો 1 છે, 2 છે, 3 છે, 4 છે વગેરે. આપણી પાસે ઓઇલર ફંક્શન શું છે? ઓઇલર્સ ફંક્શન આપણને ખબર છે, ઓઇલર્સ થિયરમ, કે જો a અને n બંને રિલેટિવલી પ્રાઇમ હોય, જ્યાં a એ કોઈ પણ ઇન્ટીજર હોય અને n જે છે એ કોઈ પોઝિટિવ ઇન્ટીજર હોય, તો a raised to phi n is congruent to 1 to modulo n. કરેક્ટ? હવે આ જે એક્ઝામ્પલ છે આપણો, એ એક્ઝામ્પલમાં એવું વિચારીએ આપણે કે એક વખત a ની વેલ્યુ 1 લઈએ, એક વખત a ની વેલ્યુ 2 લઈએ, એક વખત a ની વેલ્યુ 3 લઈએ, એ પ્રમાણે a ની વેલ્યુ આપણે એક વખત p minus 1 લઈએ. એનો મતલબ કે કોઈ પણ વેલ્યુ લેશો તો ઓલવેઝ આપણને a અને p જે છે એ હંમેશા રિલેટિવલી પ્રાઇમ જ મળશે. કરેક્ટ? એટલે હું જનરલ ફોર્મ આવું લખું કે ફોર એવો કે વિચારો કે જ્યાં k ની વેલ્યુ 1 થી શરૂ કરીને p minus 1 સુધી હોય, એટલે કે આ હોય, ધેન સ્વાભાવિક છે કે આ જે k છે અને આપણો p છે એ હંમેશા કેવા હશે? રિલેટિવલી પ્રાઇમ હશે. અને જો આ રિલેટિવલી પ્રાઇમ હોય તો કહી શકાશે બાય ઓઇલર્સ થિયરમ આપણે કેમ લખી શકીશું? 1 raised to phi p is congruent to 1 with respect to modulo p. કારણ કે અહીંયા p ની વાત કરીએ છીએ આપણે n ની જગ્યાએ, અને 5p ની વેલ્યુ ખબર છે આપણને. વેર વોટ ઇઝ 5p? એ તો ખબર છે 5p is equal to p minus 1. આનો અર્થ એવો થયો કે 1 raised to p minus 1 is congruent to 1 with respect to modulo p. રાઈટ? ચલો 2 માટે શું થાય? તો 2 raised to p minus 1 સ્વાભાવિક છે, અહીંયા 2 અને p પણ કેવા છે? રિલેટિવલી પ્રાઇમ.
તો માટે 2^5p અગેન 5p ઇઝ ઇક્વલ ટુ શું છે p-1 તો 2p-1 પણ શું થઈ ગયું કોંગ્રુઅન્ટ ટુ 1 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો p ઓકે હું 3 લઉં તો 3p-1 ઇઝ ઓલ્સો કોંગ્રુઅન્ટ ટુ 1 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો p કારણ કે 3 અને p પણ કેવા છે રિલેટિવલી પ્રાઇમ અને 5p ઇઝ ઇક્વલ ટુ શું છે p-1 એમ જો આગળ વધતા જઈએ તો p-1 રેઝ ટુ p-1 એ પણ શું થશે કોંગ્રુઅન્ટ ટુ 1 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો p કેમ કારણ કે p-1 અને p પણ કેવા છે રિલેટિવલી પ્રાઇમ રાઈટ અને જો આપણે વિચારો તો હવે આ બધાનો સરવાળો કરો તો આપણને શું મળશે therefore one raised to p-1 plus 2 raised to p-1 plus 3 raised to p-1 plus p-1 raised to p-1 હવે તમે વિચારો આપણને ખબર છે કે જો હું આમ લખું તો this is congruent to mod p તો 1 raised to p-1 is congruent to 1 with respect to modulo p plus 2 raised to p-1 is congruent to 1 with respect to modulo p 3 raised to p-1 is also congruent to 1 with respect to modulo p એ પ્રમાણે આ પણ શું મળશે આપણને congruent to 1 with respect to modulo p-1 તો આ 1 1 1 આપણને કેટલી વખત મળ્યા p-1 ટાઈમ્સ તો માટે આનો અર્થ આવો થઈ ગયો 1 raised to p-1 plus 2 raised to p-1 up to p-1 raised to p-1 is congruent to આ કેટલા થયા 1 plus 1 plus 1 કેટલી વખત તો p-1 વખત is congruent to p-1 with respect to modulo p આને હું ઇક્વેશન નંબર 1 કહી દઉં હવે આપણે જાણીએ છીએ કે જો હું મોડ્યુલો p લઉં તો સ્વાભાવિક છે કે જો હું p ને p વડે ભાગું તો શેષ કેટલી વધવાની છે 0 that means p is congruent to 0 with respect to modulo p correct તો જો p is congruent to 0 હોય તો p માં જો હું 1 ઓછો કરું તો સ્વાભાવિક છે કે આ શું મળશે આપણને -1 with respect to modulo p તમે યાદ છે ને z ની અંદર લેતા હતા આપણે તો 0 3 6 9 એમ હોય -3 -6 -9 જ્યારે 1 લો તો શું મળતું હતું આપણને 1 4 7 અને આ બાજુ શું મળતું હતું આપણને 1 હોય તો -2 -5 વગેરે 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 એમ અહીંયા તો તમે એક સાઈડ ખસશો તો 0 ની જગ્યાએ શું થઈ જશે -1 અને હવે જો આપણે નંબર 1 અને નંબર 2 પર ટ્રાન્ઝિટિવ પ્રોપર્ટી લગાડીએ then by 1 2 and transitive property શું મળશે આપણને 1 raised to p-1 plus 2 raised to p-1 પણ આ this is congruent to શું છે p-1 અને p-1 છે એ congruent to શું છે -1 તો શું મળી ગયું અલ્ટિમેટલી 1 raised to p-1 plus 2 raised to p-1 up to plus p-1 raised to p-1 is congruent to -1 with respect to modulo p જે આપણો રિક્વાયર્ડ આન્સર છે રાઈટ આ આપણું રિઝલ્ટ નંબર 1 થઈ ગયું અને હવે જો આપણે આપણું રિઝલ્ટ નંબર 2 લેવાનું હોય તો રિઝલ્ટ નંબર 2 લઈએ આપણે રિઝલ્ટ નંબર 2 જે છે એમાં આપણે ફરમાનો ઉપયોગ કરીએ જેમ રિઝલ્ટ નંબર 1 માં આપણે ઓઇલર્સ થિયરમનો યુઝ કર્યો હવે રિઝલ્ટ નંબર 2 જે છે એ આપણે ફરમાસ થિયરમનો ઉપયોગ કરીને કરીએ
એવું કહે છે કે કન્ડિશન સેમ રાખીએ કે જો P એ ઓડ પ્રાઇમ હોય તો સાબિત કરો કે 1p પ્લસ 2p પ્લસ અપ ટુ p માઇનસ 1p. જો તમે આગળના એક્ઝામ્પલમાં શું હતું 1p માઇનસ 1 2p માઇનસ 1 અપ ટુ p માઇનસ 1p માઇનસ 1 એની જગ્યાએ દરેક જગ્યાએ અહીંયા આપણે જે પાવર છે શું લીધેલો છે p લીધેલો છે અને સાબિત કરવાનો છે આપણે કે this is congruent to zero with respect to modulo p. चलो साबित करिए આપણે 1p plus 2p up to p minus 1p is congruent to 0 with respect to modulo p. बहुत सिंपल છે જો here p is an odd word આપણે ખાસ લખીએ છીએ is an odd prime અને જો p prime હોય and therefore કહી શકાશે કે 1 અને p જે છે એ પણ રિલેટિવલી પ્રાઇમ 2 અને p છે એ પણ રિલેટિવલી પ્રાઇમ એ પ્રમાણે p માઇનસ 1 અને p છે એ પણ રિલેટિવલી પ્રાઇમ છે અહીંયા તો આપણે સીધું લખી શકીશું બાય ફર્માસ થિયરમ અહીંયા તો આપણે ઇવન રિલેટિવલી પ્રાઇમની પણ જરૂર નથી એ નહીં હોય તો પણ કહી શકીશું ફોર એવરી k where 1 is less than or equal to k less than or equal to p minus 1 તો આપણને શું મળશે બાય ફર્માસ થિયરમ k raised to p is congruent to k with respect to modulo p રાઈટ કારણ કે આપણે જે ભણી ગયા એમાં શું હતું કે જો n જે છે એ પ્રાઇમ હોય અને a જે છે એ કોઈ પણ ઇન્ટીજર હોય તો શું ભણી ગયા હતા આપણે a raised to n is congruent to a with respect to modulo n. This was our Fermat's theorem. તો સ્વાભાવિક છે કે અહીંયા શું મળશે આપણને k raised to p is congruent to k with respect to modulo p. n ની જગ્યાએ શું થઈ ગયું છે અહીંયા આપણી પાસે p છે અને ઇન્ટીજરની જગ્યાએ શું છે આપણી પાસે k છે તો કેટલું સિમ્પલ થઈ ગયું આપણે that implies હવે જો આપણે જેમ ગયા વખતે લખ્યું તો લખીએ શું થાય જો હું k is equal to 1 લઉં તો મને શું મળશે 1 raised to p is congruent to 1 with respect to modulo p. જો હું k is equal to 2 લઉં તો 2 raised to p is congruent to 2 with respect to modulo p. ખ્યાલ આવે છે બધાને કારણ કે k raised to p is congruent to k છે અહીંયા જો આગલા એક્ઝામ્પલ શું હતું દરેક વસ્તુ congruent to 1 થતું હતું અહીંયા એવું નથી જેનો પાવર મૂકો છો એ જે વેલ્યુ છે મળશે જો હું k is equal to 3 લઉં તો 3 raised to p is congruent to 3 with respect to modulo p અને એ પ્રમાણે આગળ વધો તો જો હું k ની જગ્યાએ p minus 1 લઉં તો p minus 1 raised to p is congruent to p minus 1 with respect to modulo p. અને ભણી ગયા છીએ આપણે કોંગ્રુન્ટ મોડ્યુલો રિલેશનની અંદર શું ભણી ગયા છીએ કે જો a is congruent to b with respect to modulo n હોય અને c is congruent to d with respect to modulo n હોય તો a plus c is congruent to b plus d with respect to modulo n થાય બસ તો બધાનો સરવાળો કરો અહીંયા તો આપણે સરવાળો શું મળશે અહીંયા 1 raised to p plus 2 raised to p plus 3 raised to p up to p minus 1 raised to p is congruent to શું મળશે 1 plus 2 plus 3 plus up to p minus 1 modulo p. Is it right? અને આની વેલ્યુ શું થાય તો 1 plus 2 plus 3 up to p minus 1 તો સ્વાભાવિક છે કે જો 1 plus 2 plus 3 up to અથવા આને કહી શકીએ this is congruent to sigma p minus 1 બરાબર છે મોડ્યુલો p પણ સિગ્મા p minus 1 ને શું કહેવાય p minus 1 into p by 2 કારણ કે ભણી ગયા છીએ આપણે what is sigma n is equal to n into n plus 1 by 2 રાઈટ હવે અહીંયા તમે જુઓ તો that implies આપણે આવું મળી ગયું
1 raised to p plus 2 raised to p up to p minus 1 raised to p is congruent to p minus 1 by 2 into p mod p. અને હવે આનું ઇક્વેશન નંબર 1 કહી દઉં. હવે તમે જુઓ આપણે p જે છે કેવો આપેલો છે, p ઇઝ એન ઓડ પ્રાઇમ, રાઈટ. p જો ઓડ હોય તો p માઇનસ 1 ની વેલ્યુ શું થાય? p માઇનસ 1 હંમેશા ઇવન થશે, કારણ કે ઓડમાંથી એક બાદ કરો એટલે. અને ઇવન ભાગ્યા 2 કરશો તો તમને આ જે વેલ્યુ મળશે, આ વેલ્યુ તમને હંમેશા ઇન્ટીજર મળશે. ખ્યાલ આવે છે બધાને? અને તમે વિચારો, જો આ વેલ્યુ ઇન્ટીજર હોય તો સ્વાભાવિક છે કે આ જે વેલ્યુ છે એ શું થઈ ગયો? p નો ગુણાંક થઈ ગયો. તો હવે આમ વિચારીએ આપણે કે જો એ વેલ્યુ p નો ગુણાંક હોય તો શું થાય? તો અહીંયા આપણે એવી વેલ્યુ મળશે as p is odd implies p minus 1 is even. અને p minus 1 even હોય તો p minus 1 by 2 is an integer. અને જો p minus 1 by 2 integer હોય તો p minus 1 by 2 into p is a multiple of p. રાઈટ, p નો કોઈ ગુણક થઈ ગયો. હવે તમે વિચારો, વી નો ધેટ, શું જાણીએ છીએ આપણે કે જો p પોતે હોય અને જો હું મોડ્યુલો p લઉં તો p ને p વડે ભાગો તો શેષ કેટલી વધે? 0. હવે આપણે ભણી ગયા છીએ, જો મોડ્યુલો 6 ભણી ગયા હતા આપણે, તો મોડ્યુલો 6 ની અંદર 6 ની વેલ્યુ શું થાય? તો 0. 12 ની વેલ્યુ શું થાય? 0. 18 ની વેલ્યુ શું થાય? 0. 24 ની વેલ્યુ શું થાય? 0. કેમ? કારણ કે કોઈ પણ નંબરને 6 વડે ભાગો તો શેષ શું વધવાની છે? 0. 6, 12, 18, 24. એમ જો હું મોડ્યુલો p લઉં તો p અને p ના તમામ ગુણાંક આવે એની વેલ્યુ શું થાય? 0. તો જો p minus 1 by 2 into p એ જો p નો જ ગુણાંક હોય તો સ્વાભાવિક છે કે p minus 1 by 2 into p એ પણ શું થવાનું? congruent to 0 with respect to મોડ્યુલો p. અને હવે જો આને હું નંબર 2 આપી દઉં તો આપણું નંબર 1 શું હતું? દેન ફરીથી લખું છું એક વખત હું, 1 raised to p plus 2 raised to p up to p minus 1 raised to p એ કોને કોંગ્રુઅન્ટ છે? p minus 1 by 2 into p ને. એન્ડ p minus 1 by 2 into p એ કોને કોંગ્રુઅન્ટ છે? 0 with respect to મોડ્યુલો p. Therefore from 1, 2 and transitive property શું કહી શકાશે? 1 raised to p plus 2 raised to p up to p minus 1 raised to p is congruent to this and this is congruent to 0 with respect to મોડ્યુલો p. જે આપણો રિક્વાયર્ડ આન્સર હતો, રાઈટ. તો આને ઘણીવાર કોઈ જનરલ એક્ઝામ્પલ તરીકે થિયરમ ગણીને પૂછતું હોય છે અને ક્યારેક આને એક્ઝામ્પલ તરીકે પણ પૂછતા હોય છે. તો આપણને ઓઇલર અને ફરમાના થિયરમનો ઉપયોગ કરીને બે સરસ આપણે વાત કરી કે 1, 2, 3 અપ ટુ p minus 1 ના પાવરમાં p minus 1, p minus 1, p minus 1 લઈએ, એનો સરવાળો કરીએ, that will be congruent to -1. જ્યારે 1 raised to p, 2 raised to p એ પ્રમાણે p minus 1 raised to p લઈએ, p minus 1 ના બદલે, તો અહીંયા આપણે ફરમાના થિયરમનો ઉપયોગ કરીશું and that will be congruent to 0 with respect to મોડ્યુલો p. તો ફરીથી આટલી મોટી ઘાતવાળી અગાઉ જે એક્ઝામ્પલ લીધા એમાં આપણે સિંગલ લીધા હતા, અહીંયા આપણે આવી ઘાતવાળી ઘણી બધી સંખ્યાઓનો સરવાળો કર્યો અને છતાંય આપણને એના માટે કેટલી શેષ મળશે એ આપણને જવાબ મળી ગયો. તો આના પરથી આપણે અગાઉના 2 એક્ઝામ્પલ અને આ 3 એક્ઝામ્પલ એટલે કે પૂરા 5 એક્ઝામ્પલ પરથી ઓઇલર્સ અને ફરમાના થિયરમની બધી જ એપ્લિકેશન ભણી ગયા છીએ. બાકીની જે એપ્લિકેશન છે એ આપણે હવે હોમવર્ક તરીકે લઈશું. થેન્ક યુ બેટા.